હું આખા દિવસ દરમિયાન મારા કાર્યાલય પર હતો. કાર્યાલય પર હતો અને બપોરે જમીન સર્કિટ હાઉસ એટલે 4:30 વાગે મારા ઓફિસના છોકરાએ મને બતાવ્યું કે મનસુખભાઈની પોતાની આઈડીમાં તમારા નામ જો પોસ્ટ મૂકેલી છે. એટલે પોસ્ટ મેં વાંચી અને પોસ્ટ વાંચો ને થોડીક અડધો કલાક થાય એટલે મનસુખભાઈ પોતે અહીંયા તાલુકા કક્ષાએ આવી ગયા. તાલુકા પંચાયતમાં ટીડીઓની કચેરી હાજર હતા. હું પણ મારા 6 મહિનાથી યોજનાકીય કામો બંધ છે. મારે પણ પીવાના પાણીના મનરેગાના બધા કામો ચાલુ કરવાના પણ ત્યાં ગઈ. મારી ફાઇલ પણ ત્યાં ટીડીઓ ડેપ્યુટી ટીડીઓને આપી છે. મારા બજેટની ફાઇલ પણ આપી છે અને એમને મેં કીધું કે તમારે આ બાબતે શું છે નામજોગ છે તો ખુલાસો આપો. તમારા પીઆઈ પંડ્યા પ્રકાશભાઈ પંડ્યા સાહેબ પણ ત્યાં હતા. આ ખુલાસો આપણે માંગ્યો છે અને એમણે પોતે ત્યાંથી આવીને એમણે એવું સૂચવ્યું છે કે આવી કોઈ ઘટના નથી બની છતાં એ અહીંનો માહોલ બગાડવા માંગે છે, લોકોને ઉશ્કેરવા માંગે છે અને પોતાના પદનો દુરુપયોગ કરવા માંગે છે. આપણા માધ્યમથી તમામ લોકો પર કાયદેસરની કાર્યવાહી થઈ વિનંતી છે અમારી. અમે શાંતિમાં માનીએ છીએ, સંવિધાન લઈને ચાલીએ છીએ. આવનાર દિવસોમાં એ લોકો કહેશે કે અમે તમારી સાથે આવી રીતના ખુલ્લી ખીલબીલથી કરવા માંગીએ છીએ, અમે કોઈ વાંધો નથી, અમે ખીલબીલ વાળા માણસ. પણ પીઠ પાછળ દર વખતની જેમ આ વખતે જો ખંજર ભોગવાની કોશિશ કરશે અમે લડી લેવાના મૂડમાં છીએ. અને આ વિસ્તારમાં એમણે જાહેર આમંત્રણ આપીને બધાને ઉશ્કેર્યા છે. કાયદોની વ્યવસ્થા ખોળવાય, કોઈ પણ શાંતિનો માહોલ દોડવાય, સંપૂર્ણ જવાબદારી મનસુખભાઈની પોતાની રહેશે. અને અમે કોઓપરેટમાં માનીએ છીએ. અત્યારે હમણાં બી એમને મળીને જ વાત કરી છે. એટલે આના પર તમે ધ્યાન આપજો, ગંભીરતાથી લેજો. અમારા ઘણા કાર્યકરો છે, ચાહકો છે, આવનાર દિવસોમાં હજારો સંખ્યામાં અહીંયા આવશે. એટલે કોઈ પણ વિષય વસ્તુ બગડે એની જવાબદારી મનસુખભાઈની રહેશે. અમે બને ત્યાં સુધી બધાને કોઓપરેટ કરવાનો પ્રયાસ કરીએ છીએ. હમણાં બી જેટલા લોકોના ફોન આવ્યા મેં કીધું કઈ એવી ઘટના નથી ઘટી, પણ પછી એ લોકો એવી જ રીતના અમારી સાથે વર્તન કરશે તો અમે બી ખુલ્લા છે, मैदाનમાં છે, જોવાઈ જશે પછી. तो हमारी सिर्फ आपसे इतनी रिक्वेस्ट है, लॉ एंड ऑर्डर आप प्रॉपर मेंटेन करेंगे. अर्जी के ऊपर जो तबास है वो हमारा काम है, हमारे पास छोड़ दीजिए. हम इसका पूरा कानूनी तौर से जो कार्रवाई होगी वो हम करेंगे. बट ये कहीं भी लॉ एंड ऑर्डर उसको फिर हम स्ट्रिक्टली हैंडल करेंगे, चाहे वो आपकी तरफ से हो चाहे वो अपोजिट पार्टी. बिल्कुल बिल्कुल कोई बात. तो इसमें हम आपका भी सहयोग चाहते हैं कि आप अपनी तरफ से पूरा का पूरा इंश्योर करेंगे कि आपकी तरफ से कोई प्रोवोकेशन नहीं हो. उधर से होता है तो हमें जान करिए, आप हमारे पास आइए, हम डील करेंगे उसको. बिल्कुल हम आपको पूरा कोऑपरेट करेंगे, लेकिन वो लोग बार बार हमारे पे अटैक करेंगे तो हम भी सह के नहीं चलेंगे. आप हमारे फिर हम भी खुले में आ जाएंगे. आप हमारे पास आइए. आप कर उनके वो सरकार आपको जोर लगाकर वो कायदे को भूल जाते हैं वो लोग. सही बात. अभी तक जितनी घटना बनी है डीडीए पाड़ा में साहब, ये कायदे को साइड पे रख के बात किया. मेरी बात सुनिए, कायदे का इम्प्लीमेंटेशन हमारा काम है. आपका अगर कोई भी इशू है आप हमारे पास लाइए, हम उसको देंगे. તમે ડાયરેક્ટ કાયદો હાથમાં નહીં લો. કોઈ પણ ઇસ્યુ થાય એટલે જાણ કરો. ચૌધરી સાહેબ, આ લોકોને ટેપ પડેલી છે અધિકારીઓને આગળ રાખીને આગેવાનો પર ખોટા કેસ કરવા. આ વખતે કેસ કરશે કે દુનિયા કરશે, અમે કોઈને બીવારા નથી, કેમ કે અમે સાચા છે. દર વખતે દબાવવાની વાત અમે સાંભળો, અમે પણ પોતે વેઠેલું છે બરાબર. ધારાસભ્ય હોવાના નાતે તમારા સિસ્ટમે શું કોઓપરેટ કર્યું છે ને મને ખબર છે બરાબર. એટલે તમને પણ કેમ છો, એસપી સાહેબ બેઠા છે, કોઓપરેટ તમે જેટલું કરશો અમે એટલા કોઓપરેટ કરીશું. પણ તમારી સિસ્ટમ પછી દબાવમાં આવીને કરશો અમે બી એ વ્યાજબી નથી. અમે બી પછી અમે એ રીતના વર્તાવ કરીશું. તમે જેટલો કોઓપરેટ કરશો અમારો કોઓપરેટ એટલો મળશે. પણ તમે આમ એક સાઈડ ડિસિઝન લેશો તો અમે બી પછી ખુલ્લા મેદાનમાં છે. તમારે પછી અમે બેઠેલું છે. એવું બની છે પીએસઆઈ અહીંથી જઈને ત્યાં ફરિયાદ લઈ છે, એવી બી ઘટના બની છે. અહીંયા પૂરો આવ્યા છે સાહેબ, એ પણ ખબર હશે. આ ખોટી આપણે તમે પીડીએફ લેજો, સાહેબ આપી દઈએ છીએ.